આપનું સ્વાગત છે। હું છું શહાના સેઠવાલા। વડોદરા શહેરમાં બકરા ઈદ પૂર્વે બહાર ગામથી આવતા બકરા વેપારીઓને થતી હેરાનગતિ મુદ્દે AIMIM વડોદરા દ્વારા કોર્પોરેશન કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આ પ્રસંગે AIMIM ના આગેવાનો અને મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં ખંડેરાવ માર્કેટ સ્થિત કમિશનર કચેરી ખાતે ઉપસ્થિત રહ્યા હતા। આવેદનપત્રમાં બકરાના વેચાણ દરમિયાન વેપારીઓને પડતી મુશ્કેલીઓ અને થતી ફરિયાદો રજૂઆત કરવામાં આવી હતી। આગેવાનો દ્વારા કાયદેસર વેપાર કરતા લોકોને અનાવશ્યક હેરાનગતિ ન થાય તેવી માંગ ઉઠાવવામાં આવી હતી। સાથે જ બકરા ઈદને ધ્યાનમાં રાખીને યોગ્ય વ્યવસ્થા અને સુરક્ષા પૂરું પાડવા પ્રશાસનને અપીલ કરવામાં આવી હતી। મુસ્લિમ સમાજના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે તહેવાર પૂર્વે વેપારીઓને સહકાર આપવો જરૂરી છે। કાર્યક્રમ દરમિયાન AIMIM ના શહેર પ્રમુખ જુબેર પઠાણ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ રમઝાન સોલંકી, સાજિદભાઈ દૂધવાલા, આરિફ વોહરા, અકબર દિવાન સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। રજૂઆત શાંતિપૂર્ણ માહોલમાં થઈ હતી અને અંતે પ્રશાસન તરફથી મુદ્દાની નોંધ લઈ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપવાનું હોવાનું જાણવા મળ્યું હતું। रिपोर्ट अजीज धुपेलवाला। आज के दिन कॉरपोरेशन कमिश्नर साहब के यहाँ पे ऑल इंडिया मजलिस इत्तेहादुल मुस्लिमीन की तरफ से एक आवेदन दिया गया, जिसमें बकरा ईद को लेकर जो हमारे व्यापारी लोग हैं उनको परेशानी दी जा रही थी। उनके जो जानवर है उनको परेशान किया जा रहा था 2 दिन से। तो आज इस मुद्दे को लेकर कमिश्नर साहब के पास हम जो पहुंचे हैं, जो लोग रक्षक बनते हैं और उनसे हमारा ये कहना है कि अगर हमको छेड़ोगे तो हम छोड़ेंगे नहीं। और कमिश्नर साहब से हमने आज एक रिक्वेस्ट की है कि बड़ौदा शहर के अंदर जिस तरीके से हर एक मार्केट लगती है, उसी तरीके से बड़ौदा शहर के अंदर एक जानवर जो बकरा हो या कोई भी, उसकी एक मार्केट लगनी चाहिए, जिससे बड़ौदा शहर में एक आने जाने वाला व्यापारी या फिर कोई खरीदने वाला सही तरीके से जानवर को खरीद सके, कोई प्रॉब्लम नहीं होना चाहिए। तो कमिश्नर साहब की तरफ से हमें आश्वासन मिला है कि इस चीज पे भी हमारी आगे पहल की जाएगी। जुबैर पठान, ऑल इंडिया मजलिस इत्तेहादुल मुस्लिमीन, बड़ौदा शहर प्रमुख। घंटी છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।